તો આ તરફ વાત કરીએ સુરત તરફથી તો સુરતમાં પણ વરસાદ શરૂ થયો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરતમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત અઠવાડિયાના વિરામ બાદ સુરત શહેરમાં સારો એવો વરસાદ નોંધાયો છે। તો ધોધમાર વરસાદ સુરતમાં શરૂ થઈ ગયો છે। ઉધના, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। તો એક અઠવાડિયાના વિરામ બાદ ફરી એક વખત સુરતમાં ધોધમાર વરસાદ ઉધના, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। તો મેઘરાજાએ એક અઠવાડિયાનો વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એક વખત ધોધમાર વરસાદ સુરતમાં શરૂ થયો છે। અગાઉ જે વરસાદ વરસ્યો હતો એક દિવસમાં 18 ઇંચ જેટલો પણ સુરતમાં વરસાદ વરસી ચૂક્યો હતો। ત્યારબાદ લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન ઉપર છે। ધનરાજ, સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, શું વિગતો? જી બિલકુલ, લાંબા સમય બાદ સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વિસ્તારની જો વાત કરીએ તો અઠવાલાઇન્સ, પાર્લે પોઈન્ટ, ઘોડદોર રોડ, વેસુ વીઆઈપી રોડ, પાલ, અડાજણ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે ખેડૂતોને માફક આવે વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે। જોકે જે રીતે ધોધમાર વરસાદ આવ્યો હતો અને ત્યારબાદ લાંબા સમય સુધીનો વિરામ છે એ જોવા મળ્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ ચિંતામાં મુકાયા હતા। પરંતુ ફરી એક વખત અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખેડૂતોને જે રીતે ખેતરોમાં જે રીતે અત્યારે હાલ વાવણી માટેની તૈયારીઓ કરી રાખી છે, ત્યારે તેમને માફક આવે એ પ્રમાણેનો વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ છવાઈ ચૂક્યા છે અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે જે લોકો અત્યારે રેનકોટ, છત્રી વગર બહાર નીકળ્યા છે એ જરૂર આ વરસાદી માહોલની અંદર ભીંજાતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે સુરતથી ડુમ્મસ રોડ તરફનો માર્ગ છે ત્યાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકો છે આ વરસાદના પાણીમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે। સુરતનો ઉધના વિસ્તાર હોય, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે એ બે વખત જે પોલ છે ખુલી ચૂકી હતી। શરૂઆતના કતારગામમાં વિસ્તારમાં પાણી ભરાયા હતા અને ત્યારબાદ બીજા વરસાદમાં જે પ્રમાણે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ખાડીપુરની દહેશત પણ જોવા મળી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કામકાજ કરતા હોય એ પ્રમાણેની તસવીરો પણ જોવા મળી હતી। પરંતુ ફરી એક વખત હવે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે સુરત મનપા અધિકારી, કર્મચારીઓ જે રીતે ગટરની સાફ સફાઈ કરી છે કે નહીં એ ત્રીજી વખત તેમની પરીક્ષા છે એ જોતા જોવું મળશે। અત્યારે હાલ સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર જે પ્રમાણે અત્યારે વરસાદ વરસ્યો છે ત્યારે ઠંડકનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે અને આહલાદક વરસાદને લઈને સુરત વાસીઓ છે આ વરસાદની મજા પણ માણી રહ્યા છે। ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત અઠવાડિયાના વિરામ બાદ સુરત શહેરમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। ઉધના, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, તો પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। અઠવાડિયાના વિરામ બાદ સુરત શહેરમાં વરસાદ, ઉધના, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ સુરત શહેરમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને હાલ આપણે છે સુરત શહેરના ચોપાટી વિસ્તારની અંદર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લાંબા વિરામ બાદ છે તે આખા આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને સુરત શહેરના અઠવાલાઇન્સ, ઘોડદોર રોડ, ઉધના સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। લોકોએ જે રેનકોટ અને છત્રી જે મૂકી દીધા હતા તેને હવે ફરીથી કાઢવાની ફરજ પડી છે અને લોકો રેનકોટ પહેરીને રસ્તા પરથી પસાર થતા હાલ છે તે નજરે પડી રહ્યા છે। ખાસ કરીને લાંબા વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થતાં જે વાતાવરણની અંદર જે બફારો હતો, જે ગરમી હતી તેનાથી પણ આંશિક રાહત મળી છે। તો બીજી તરફ જે ડાંગર પકવતા ખેડૂતો છે તેના માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે પહેલા વરસાદ બાદ છે તે તમામ જે ખેડૂતો હતા તેમણે ડાંગરની રોપણી કરી દીધી હતી અને અત્યારે છે તે પાણીની પુષ્કળ જરૂર છે। ત્યારે સુરત શહેર અને ગ્રામ્યમાં વરસી રહેલો આ જે વરસાદ છે તે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ સમાન હાલ છે તે દેખાઈ રહ્યો છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।